દાહોદ તાલુકામાં રાછરડા યુવક મંડળ દ્વારા લોકપ્રિય લોક સાહિત્યકાર અને ગાયક કીર્તિદાન ગઢવીના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। દાહોદ તાલુકાના રાછરડા ગામમાં રાછરડા યુવક મંડળ દ્વારા લોકપ્રિય લોક સાહિત્યકાર અને ગાયક કીર્તિદાન ગઢવીના લોક ડાયરાનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં ગામના લોકો અને આસપાસના વિસ્તારોના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। કીર્તિદાન ગઢવી જે ગુજરાતના જાણીતા લોકગાયક છે, તેમણે તેમના લોકપ્રિય ગીતો અને ગઝલો દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। તેમના ગીતોમાં ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું સુંદર વર્ણન જોવા મળ્યું। કીર્તિદાન ગઢવીના લોક ડાયરા દરમિયાન લોકોના ચહેરા પર ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો। આ કાર્યક્રમનું આયોજન રાછરડા યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું, જે ગામના યુવાનોને સંગઠિત કરીને વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં જોડે છે। આ મંડળના સભ્યોએ કાર્યક્રમની સફળતા માટે મહેનત કરી હતી અને તમામ વ્યવસ્થાઓને સુચારુ રીતે સંચાલિત કરી હતી। લોક ડાયરા દરમિયાન કીર્તિદાન ગઢવીએ તેમના લોકપ્રિય ગીતો મારું મન મોર બની થનગાટ કરે અને હળવદનો હળો જેવા ગીતો ગાઈને સૌને ઝૂમવા મજબૂર કર્યા હતા। આ ઉપરાંત તેમણે કેટલાક નવા ગીતો પણ રજૂ કર્યા, જે લોકોને ખૂબ જ ગમ્યા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગામના લોકોમાં સાંસ્કૃતિક જાગૃતિ લાવવાનો અને યુવાનોને તેમની સંસ્કૃતિ પ્રત્યે જાગૃત કરવાનો હતો। રાછરડા યુવક મંડળના પ્રમુખે જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા ગામના લોકોમાં એકતા અને ભાઈચારો વધે છે અને તેઓને તેમની સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ થાય છે। આ લોક ડાયરો રાત્રિ સુધી ચાલ્યો અને અંતે કીર્તિદાન ગઢવીએ તમામનો આભાર માન્યો અને ભવિષ્યમાં ફરી આવવાની આશા વ્યક્ત કરી। આ કાર્યક્રમને કારણે રાછરડા ગામમાં એક નવી ઉર્જા અને ઉત્સાહનો માહોલ સર્જાયો। રાછરડામાં જે બેઠા છે